મને બહુ ગમે છે. ઘણા કરોડપતિના ઘરે મહેમાન હોય ને, રૂપિયાવાળાના ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે ભાઈઓ બિચારા આર્થિક રીતે નબળા હોય પૈસા ટકે. અને હું ઘણી વાર કહું છું કે માલ એ તો મોહબ્બત હે યાર. બાપુ ઘણા કહે છે રૂપિયા હાથનો મેલ છે. જીગરસિંહ, એ મેલ વાળાને કહેજો કે તમે માતાજીના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય, ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય, એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાચ્યો નાચ્યો કરતો, નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ. આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો કહું છું, આખું ગામ ખબર પૂછવા ગયું બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઠીમાં હતી એની, તો એને ખબર પૂછવા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને